નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગીતાંજલિ વિદ્યાલયની YouTube ચેનલની અંદર આપ સર્વેનું સ્વાગત છે। હું લખુ મજેસા ગીતાંજલિ વિદ્યાલય વડવાણ તરફથી આપ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું। આપણે આજે ધોરણ 10 ની અંદર વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એની આપણે વાત કરવાની છે। તો એની અંદર ભાગ 5 માં આપણે આગળના ચારે ચાર ભાગની વાતો કરી। હવે આગળ भाग 5 ની અંદર મેં તમને હોમવર્ક માં એક દાખલો આપ્યો હતો ગુસ્સા ગોતવા માટે। એ હું તમને ગણાવી દઉં પછી આપણે આગળ જોઈએ। દાખલો છે 867 અને 255। બરોબર, સ્વાધ્યાય હતું 1.1 પ્રશ્ન નંબર 1 એનો ત્રીજો દાખલો હતો 867 અને 255 નો ગુસ્સા। કઈ રીતથી? યુક્લિડની ભાગ પ્રવિધિના આધારે આપણે એનો ગુસ્સા મેળવવાનો છે। બરોબર, તો શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો આપણે સૌપ્રથમ 867 અને 255 માં કઈ સંખ્યા મોટી છે? 867 મોટા છે 255, એટલે 255 કરતા 867 કેવા છે? મોટા। કેવા છે? મોટા। તો આપણને ખબર પડે કે a બરાબર 867 અને b બરાબર 255। a ની કિંમત અને b ની કિંમત આપણને મળી ગઈ। તો હવે શું કરશું આગળ? બરોબર, યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે કે ભાગાકારનું પૂર્વ પ્રમેય। યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય। યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એના મુજબ જોઈએ તો a બરાબર bq r 0 less than equal to b less than r, એટલે કે b less than r less than b, એટલે કે શેષની કિંમત b કરતા નાની અને 0 કરતા મોટી હશે। અહીંયા સમજાઈ દીધું છે। ચાલો a ની કિંમત 867, ચાલો 867, b ની કિંમત 255, ભાગફળ આપણે મેળવવાનો શેષ આપણે તો શું કરશું? ભાગાકાર 867 ભાગ્યા 255। 255 નો ભાગાકાર 867 વડે કરવાનો છે। જોઈએ તો 867 ને 255 વડે ભાગીએ 255 ગુણ્યા 2 કરો એટલે 510, 255 ગુણ્યા 3 કરો એટલે બરોબર તમને જવાબ મળશે 255 ગુણ્યા 3 5 તરી 15, બરોબર, વધી એવી 1 5 તરી 15 ને 1 16, વધી એવી 1 3 દુ 6 ને 1 7, બાદબાકી કરો તો અહીંયા 2 વધ્યા, અહીંયા 0, અહીંયા 1 કેટલા વધ્યા? 102। 3 ગુણ્યા 102। હવે શું કરવાનું છે? ફરી વખત 255 જે આપણો ભાજક છે એ શું થઈ જશે? આપણો ભાજ્ય, અને શેષ છે એ આપણો ભાજક। પાછું ફરી વખત ભાગાકાર કરો 255 102 વડે ભાગો 255 ભાગ્યા 102, ભાગાકાર કરો 102 કા 102 ગુણ્યા 204, ઓલા 306 થઈ જાય તો વધી જાય 204, બાદબાકી કરો 5 માંથી 4 જાય તો 1, 5 માંથી 0 જાય તો 5, અહીંયા 0 કેટલા વધ્યા? 51। આવ્યા 51, અહીંયા કેટલા આવ્યા? 102 ગુણ્યા 2 અને શેષ કેટલી મળી? 51। હવે હજી આગળ ભાગ ચાલશે કોનો? 102 ને કેટલા વડે ભાગતા? 51, ભાગાકાર કરો શેષ મેળવો 102 ભાગ્યા 51 નો ઘડિયા વડે મિત્રો 51 ગુણ્યા 51 એટલે 51 દુ કેટલા થાય? એટલે સોરી 51 ગુણ્યા 2 તો કેટલા થઈ જાય? 2 કા 2 અને 2 પંચા ને 10, બાદબાકી કરો શેષ કેટલી મળી ગઈ? 0। તો જ્યાં શેષ 0 મળે, શું મળે? 0। એ લાઈનની અંદર જે ભાજક હોય એ આપણો શું થાય? ગુસ્સા। તો 867 અને 255 નો ગુસ્સા 51 છે। કેટલો છે? 51। અહીંયા આપણી આ રીત પૂરી થાય। આ રીતના આધારે તમે કોઈ પણ દાખલા ગણી શકો છો। હવે મેં તમને
તમને વિદ્યાર્થી મિત્રો એક દાખલો 3 રકમ વાળો ગણવાનું કીધું હતું. તો જોઈએ આપણે. ધારો કે કોઈ સંખ્યા છે, બરોબર, એનો દાખલો લઈએ 72, 36 અને 24. આપણે જાણીએ છીએ એવી રીતે. તો તમારે જ્યારે 3 સંખ્યાનો ગુસા ગોતવો હોય ત્યારે સૌપ્રથમ બે સંખ્યા જે મોટી હોય એનો ઉપયોગ કરવાનો. તો 72 મોટા છે, 36 મોટા છે, 24. હશે આવું? ચાલો. તો 72 છે, તો 72 એ આપણો 72, બી આપણો 36. એક સંખ્યા જે આપણી પડી રહી ના પડી રહી. હવે શું કરશું? a બરાબર 72, b બરાબર 36. હવે શું કરશું કોણ? તો આપણે યુક્લિડનો ભાગાકારનો પ્રમેય લખશું. યુક્લિડનું ભાગાકારનું પ્રમેય, પૂર્વ પ્રમેય. શું કહે છે યુક્લિડનો ભાગાકારનો પ્રમેય? બરોબર. તો a બરાબર dq પ્લસ r. આ q છે, ચોગડો નથી, જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. ચલો, a ની કિંમત કેટલી છે? 72. b ની કિંમત કેટલી છે? 36. ચાલો, હવે 36 નો 72 વડે ભાગાકાર તો 36 * 72. તો શેષ કેટલી મળી ગઈ? 0. પહેલા દાખલાનું કામ પૂરું થઈ ગયું. તો અહીંયા જે આપણો 36 શું થાય? આપણો ભાજક એટલે ગુસા. તો તમે લખશો 72 અને 36 નો ગુસા 36 છે. કેટલો છે? 36. ઓકે. હવે આપણે 3 સંખ્યાનો ગુસા મેળવવાનો છે. તો 3 માં 2 નો તો મળી ગયો 36. તો હવે શું કરવાનું? તો જે ગુસા મેળવ્યો છે એ અને એ સંખ્યા લેવાની. તો 36 અને 24. એમાં કોણ મોટું છે? 36. a બરાબર 36, b બરાબર 24. સમજાય છે? જે ગુસા આવ્યો એ લેવાનો. આગળ શું લેવાનું? ગુસા આવ્યો હોય એ ગુસા આગળની જે સંખ્યા બાકી રાખી હોય એની હારે લેવાનું. સૂત્ર મૂકશું ડાયરેક્ટ. a બરાબર bq પ્લસ r. a ની કિંમત 36, b ની કિંમત 24. 24 વડે ભાગાકાર કરો તો 24 એકા 24, 24 * 48 વધી જાય. તો 24 માં કેટલા ઉમેરીએ તો 36 થાય 12. બરોબર. હવે આગળનું સ્ટેપ શું આવશે? 24 ને 12 વડે ભાગવાનું. તો 24, 12 * 24 વત્તા 0. તો શેષ શું મળી? 0 મળી. 0 માં જે ભાજક હોય એ આપણો શું થાય? ગુસા. તો કોણ થયો? 12. તો 36 અને 24 નો ગુસા કેટલો થાય? અને 24 નો ગુસા 12. અને આ બધાયનો ગુસા પૂછે ત્યાં છેલ્લો થાય. જે આવી ગયો 3 નો તો 3 એ મળી જશે. 72, 36 અને 24 નો ગુસા. જે છેલ્લો જવાબ આવે એ 3 એનો જેટલી સંખ્યા આપી હોય 4 આપી તો 4. બરોબર. કેટલો છે? 12. બરોબર. બે દાખલા ગણી લો શાંતિથી, પછી આપણે આગળ જોઈએ. બરોબર. કોઈને કે પ્રશ્ન છે ભાઈ? જો 3 રકમ હોય, 4 રકમ હોય તો પહેલા 2 નું કરવાનું. જે જવાબ આવે ત્યાંથી જાઓ. બરોબર. 4 હોય તો ધારો કે પહેલા 2 નું કર્યું, બીજી 2 નું કરો. 2 નો જે ગુસા આવ્યો એનો કરો તો પણ ચાલે. બરોબર. જેટલી પણ સંખ્યા હોય એનો આપણે ગુસા મેળવી શકીએ આ રીતની અંદર. ઓકે. અહીંયા આપણી આ રીત પૂરી થાય છે. બરોબર. અને આના ઉપરથી એક દાખલો આપણે પરીક્ષામાં પૂછાય છે. ઓકે. આગળ જોઈએ. એના આધારે વ્યવહારિક દાખલા આપણને 2 આપ્યા છે. તો વ્યવહારિક દાખલા આપણે 2 જોઈએ. ચલો, એક સ્વાધ્યાયમાં આપ્યો છે, એક આપ્યો છે ઉદાહરણ. તો પહેલા સ્વાધ્યાયનો લઈએ, પછી ઉદાહરણ. આ પહેલા ઉદાહરણ પછી સ્વાધ્યાય લઈએ. ચલો જોઈએ. ઉદાહરણ નંબર 4. શું કીધું છે? એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી. કાજુ બરફી કેટલી છે? 420 નંગ. પછી 130 નંગ બદામ બરફી. 130 નંગ બદામ બરફી.
બરાબર બરફી છે તે એવી રીતે આ બરફીઓની થપ્પી સ્વરૂપે ગોઠવવામાં આવે. શું ગોઠવવાની છે? થપ્પી. બરફી હોય, ધારો કે આપણી પાસે બરફી છે તો બરફી ઉપર બીજી બરફી મૂકો, ત્રીજી મૂકો, એટલે આપણે બોક્સમાં જે ગોઠવી થપ્પી સ્વરૂપે ગોઠવવામાં આવે છે. દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન છે. જેટલી પણ થપ્પી થશે એમાં દરેકમાં ધારો કે એક થપ્પી અહીંયા પૂરી થઈ ગઈ, હવે બીજી થપ્પી, ત્રીજી થપ્પી, ચોથી થપ્પી, પાંચમી થપ્પી, એટલે બધી થપ્પીમાં સંખ્યા કેવી છે? સમાન. તો તાસમાં ઓછામાં ઓછી જગ્યા રોકે છે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? એટલે કે આ એક થપ્પી છે તો એની અંદર બરફી કેટલી હોવી જોઈએ? હવે થપ્પીની અંદર બે પ્રકારની હશે, કાજુ હશે અને બદામી હશે ને. તો આનું સોલ્યુશન શું છે કે જ્યારે તમને કોઈ આવો દાખલો આવે પરીક્ષામાં કોઈ પણ, બરોબર, આને કહેવાય વ્યવહારિક પ્રયોગ, તો તમને તો પહેલા એમ લાગે કે આ પ્રશ્ન ખોટો છે, પરંતુ આને ગાણિતિક રીતે કરવા માટે આપણે બંને સંખ્યા, બરોબર, શું મેળવવો પડશે? ગુસા. હવે તમે કહેશો કેવી રીતે? આ બેનો ગુસા મેળવીએ તો આપણને થપ્પીની સંખ્યા કેવી રીતે મળે? થપ્પી કેટલી છે એ આપણને કેવી રીતે મળે? જો તમે આનો ગુસા શોધો તો ગુસાના આધારે તમને ખબર પડે કે આ બંનેમાં સામાન્ય વસ્તુ શું છે. શું છે ભાઈ? સામાન્ય. નાનામાં નાની કઈ સંખ્યા વડે બંને સંખ્યા વિભાજ્ય છે? બંને સંખ્યા સામાન્ય ક્યારે છે? થપ્પી હશે એમાં કાજુ બરફી બદામ બરફી બે હશે જ, તે સરખી હશે. તો બંને સરખી એટલે કે સામાન્ય ક્યારે હોય? કે જ્યારે બંનેને એક જ સંખ્યા વડે ભાગવામાં આવતા હોય અને એક સંખ્યાને એનો શું કહેવાય? ગુસા. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે બંને સંખ્યાને એક સંખ્યા વડે ભાગવામાં આવે કે જે સંખ્યા બંનેનો ભાગાકાર કરી શકતી હોય, એટલે બંને સંખ્યા સર ભાગાકાર કરો એટલે બંનેનો ભાગ સરખો કરો, એટલે બંનેની જ્યારે વહેંચણી કરવાની હોય, બંનેના ભાગની વહેંચણી કરવાની હોય, સરખી વહેંચણી કરવાની છે, ત્યારે બંનેનો શું મેળવવો પડે? ગુસા. શું કરવો પડે? ગુસા. એટલે સરખી ગોઠવણી છે તો ગોઠવણી જ્યારે પણ આવે એટલે સરખી હોય ત્યારે એમાં શું મેળવવાનો? ગુસા. તો આ બે સંખ્યામાં આપણે શું મેળવશું? ગુસા. બરોબર? કેમ? કારણ કે ગોઠવણી કરવાની છે અને સરખો ભાગ પાડવાનો છે. શું કરવાનો છે? સરખો ભાગ. હવે સરખી કેટલી થપ્પી બને એવો પ્રશ્ન છે, એટલે સરખો ભાગ પાડવો હોય તો શું કરવું પડે? ભાગાકાર. ઓકે, ભાગાકાર ક્યારે કરવાનો? કઈ સંખ્યા વડે બંને સંખ્યાને ભાગી શકાય? તો એ સંખ્યા એટલે એનો અવયવ. શું થાય? બંનેનો સામાન્ય અવયવ. તો બંનેનો સામાન્ય અવયવ મળે એ આપણો શું થઈ જાય? ગુસા. તો 420 અને 130 નો ગુસા મેળવીએ કઈ રીતે? યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે. તો a બરાબર 420, b બરાબર 130 હશે. a બરાબર 420, b બરાબર 130. યુક્લિડનું ભાગાકારનો પ્રમેય પૂર્વ પ્રમેય. બરાબર? યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય a બરાબર bq r, જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન d. a ની કિંમત કેટલી છે? 420. b ની કિંમત કેટલી છે? 130. q અને r મેળવવાના, q આપણો ભાગફળ છે. તો 420 ને ભાગાકાર કરીએ 420 ભાગ્યા 130 તો 13 નો ઘડિયો આવડે છે ને? 13 એકા 13. અહીંયા બે આંકડા લીધા તો અહીંયા બે જ લેવાના. 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, વધી જાય 42 52. તો 13 તરી 39, પાછળ શૂન્ય, અહીંયા શૂન્ય આપેલો છે. બાદબાકી કરો તો કેટલા વધે? 30. કારણ કે આમાં 10 નાખો તો 40 ને ઉપરના 20, કેટલા વધ્યા? 30. તો 30 આપણી શેષ અને 3 આપણો ભાગફળ. ચાલો હવે શું કરશું? 130 એટલે જે ભાજક છે એ ભાજ્ય બની જાય અને આ આપણો b બની જાય. ચાલો ફરી વખત મેળવીએ તો 30 વડે ભાગો 130 ને 30 વડે, 3 નો ઘડિયો બોલો, 3 તરી 9, 3 ચોક 12, વાય શૂન્ય. બરાબર? પાછળ બાદબાકી થાય એટલે કેટલા વધે? 10. બરાબર? 130 માંથી 120 જાય તો કેટલા વધે? 10. તો 30 ચોક 120 પ્લસ 10. ચાલો હવે 30 ને કેટલા વડે ભાગવાના? 10 વડે. 10 ગુણ્યા 3, 10 તરી 30, વધે કેટલી? શેષ 0. બરાબર? ભાગાકાર કરો એટલે ખબર પડી જાય કે 10
30 ને 10 વડે ભાગો તો 10 તરી 30 કેટલી શેષ મળે 0 શેષ મળે એમાં જે ભાજક હોય 0 શેષ મળે એમાં જે ભાજક હોય તે આપણો શું હોય ગુસા એટલે 420 અને 130 નો ગુસા કેટલો છે 10 એટલે બધી એક એક થપ્પી હશે બરોબર એ થપ્પીમાં કેટલી હશે 10 10 ની હશે કેટલી હશે 10 તો કુલ સંખ્યા કેટલી હશે દરેક થપ્પીમાં કોઈ પણ પ્રકારની બરફીની સંખ્યા કેટલી હશે 10 હશે ને કારણ કે 10 બરફિયા હશે 10 કેટલી હશે આ કારણ કે બંનેને 10 વડે આપણે ભાગી શકીએ છીએ બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતા નથી બંનેને મોટામાં મોટી 10 વડે બંને સંખ્યાને ભાગી શકાય એટલા માટે કોઈ પણ પ્રકારની બરફીની સંખ્યા થપ્પીમાં એક થપ્પી હશે તેમાં 10 બરફી હશે કોઈ પણ પ્રકારની 10 કાઢ્યું છે 10 શું હશે બધા બરોબર એવી રીતે થપ્પી ગોઠવાયેલી હશે અને એવી રીતે થપ્પી બનતી જતી હશે બરોબર અહીં આપણો દાખલો પૂરો ચાલો આગળ જોઈએ સ્વાધ્યાયનો એક દાખલો આપ્યો છે દાખલા નંબર 3 દાખલા નંબર 3 શું કહે છે દાખલા નંબર 3 એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ જો ભાઈ કુલ સભ્ય કેટલા 616 કેટલા છે 616 એમાં લશ્કર બેન્ડના 32 સભ્યોની પાછળ લશ્કર બેન્ડ ઈના સભ્યો કેટલા છે 32 હવે સમજો તમે બધે પરેડ જોઈ છે સ્વતંત્રતા દિવસે જે નીકળે ટીવી ની અંદર તેમાં જોજો પેલા બેન્ડ વાળા હોય પછી પાછળ લશ્કર હોય નેવી હોય આર્મી હોય બરોબર સીઆઈએસએફ હોય સીઆઈએસએફ અને બધે લાઈનમાં હોય જેટલા બેન્ડ વાળા હોય એટલા પાછળ ગોઠવાયેલા હોય તો આપણે શું કરવાનું છે જોઈએ બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કર્યા બંને સમાન સ્તંભમાં સ્તંભ એટલે ઊભી લાઈન જે છે એમાં કેવા છે બધે બંને સમાન છે તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેમાં કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો છે જો મહત્તમ શબ્દ આવ્યો મહત્તમ એટલે ગુરુત્તમ શબ્દ આવતો હતો ને ગુસામાં તો મહત્તમ કેટલા સભ્યો એટલે આમાં મહત્તમ કેટલા હોય એ આપણે મેળવવાનું છે બરોબર 616 ટોટલ સભ્યોને મારે આ એક લાઈન પ્રમાણે ગોઠવવાના છે 32 બેન્ડ વાળા છે તો હું કેટલી લાઈન કરું તો બધા એક જ સરખી લાઈનમાં આવી જાય બરોબર તો મારે મહત્તમ કેટલા એક જ લાઈનમાં સભ્યો હોય એ મેળવવાનું છે તો 616 અને 32 નો શું મેળવવો પડે ગુસા શું મેળવવો પડે ગુસા તો 616 અને 32 નો ગુસા જ કેમ મેળવવાનો કારણ કે એક શબ્દ એ હોય મહત્તમ સભ્યો કેટલા હોય અને કેટલી હારવાળા એટલે કે કેટલી ગોઠવણી થાય બરોબર ગોઠવણી કેટલી થાય ગોઠવણી જે થતી હોય એના આધારે કહેવાય તો a બરાબર 616 ને b બરાબર 32 તો પ્રમેય લખીએ a બરાબર bq r 0 less than equal to b less than equal to r less than b ચાલો હવે શું થશે a ની કિંમત 616 b ની કિંમત 32 ભાગાકાર કરશું ભાગફળને શેષ મેળવશું 616 ભાગ્યા 32 32 2 64 તો 32 એકા 32 કેટલા વધ્યા ચાલો 32 ભાગ કરો 1 માંથી 2 મળી જાય 5 અહીંયા 10 11 માંથી 2 છે તો 9 5 માં 3 છે તો 2 પછી આવ્યો 296 તો 32 ગુણ્યા 10 બધાને આવડે 320 32 ગુણ્યા 9 કરો તો 9 દુ 18 કેટલા આવ્યા 18 આંકડો વધી 1 9 તરી 27 ને 28 એટલે 288 કેટલા થશે 9 દુ 18 નો આંકડો વધી 1 9 તરી 27 ને 28 288 બાદબાકી કરો 6 માંથી 8 એટલે 96 માંથી 88 તો 8 વધે કેટલા વધે 8 એટલે ને 96 માં 88 માં 8 ના બોલે 96 થઈ જાય તો 29 આપણો ભાગફળ આવ્યું શેષ કેટલી આવી 8 હવે કોને ભાગવાના 32 ને 8 તો 32 8
8 વડે ભાગાકાર તો 8 * 6 કેટલા થાય 32 તો શેષ કેટલી મળી જાય 0 મળે કારણ કે આટલા નિયમ આવે તો જે શેષ 0 મળી એમાં જે સભ્ય છે એ આપણો બરાબર ગુસા તો 616 અને 32 નો ગુસા એટલે કે આ બે સંખ્યાને 8 વડે ભાગીએ કેટલા વડે 8 વડે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં મોટામાં મોટી 8 વડે ભાગી પછી 1 વડે 2 વડે 4 વડે ભાગી શકતી પણ મોટામાં મોટી 8 વડે ભાગીએ તો મોટામાં મોટી 8 એટલે બંને સંખ્યામાં 8 આની 8 બરોબર આ પહેલી રહી એમાં 1 2 8 હારો છે એટલે છે 8 હારો અને 8 માં પહેલીમાં 8 બીજીમાં 8 ત્રીજીમાં 8 ચોથીમાં 8 ચોક 32 32 બે ટોળા ગોઠવાઈ ગયા પાછળ 616 સભ્યો છે એટલે 8 8 ની લાઈનમાં ગોઠવાયેલા હશે કેટલાની લાઈનમાં ગોઠવાયેલા હશે 8 તો લખ્યો કો મહત્તમ 8 હાર હશે તો 8 સ્તંભ હશે કેટલા હશે 8 એટલે આમાં 8 જ હશે 1 2 3 4 સ્તંભ સીધી લાઈન ઓકે દાખલો પૂરો બરોબર લખી લો ચલો કોઈને કે પ્રશ્ન હોય તો પૂછી લો અહીંયા આપણો વ્યવહારિક દાખલો પણ પૂરો થઈ ગયો હવે આપણું રીત નંબર 2 છે એનું એક ઉદાહરણ આપણે જોવાનું બરોબર બીજું તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાયમાં જે બાકી પ્રશ્ન રહ્યા છે એ જ રીતના છે એ કરવાના છે બરોબર જોઈએ શું કરે છે બધા છોકરાઓ ચાલો ઉદાહરણ નંબર 2 છે એના આધારે સ્વાધ્યાયમાં બીજો ચોથો અને પાંચમો ત્રણ દાખલા છે ઉદાહરણ 2 અને 3 ઉદાહરણ 2 અને 3 હું ગણાવું છું એ જ રીતના તમારે સ્વાધ્યાયના હોમવર્કમાં કરવાના છે દર્શાવો કે દરેક યુગ્મ ધનપૂર્ણાંક જો ભાઈ સૂત્ર બનાવવાનું શું બનાવવાનું છે સૂત્ર યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીશું દરેક યુગ્મ ધનપૂર્ણાંક હવે યુગ્મ એટલે શું બેકી અને ધન પૂર્ણાંક એટલે બેકી સંખ્યા ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q વડે q માટે બરોબર શેના માટે q માટે q એટલે શું મેળવવાનું છે ભાગફળ q શું કહેવાય ભાગફળ તો ભાગફળ આપણને ક્યારે મળે કે કોઈ સંખ્યાને આપણે b વડે ભાગીએ ત્યારે તો આપણી સંખ્યા કઈ થઈ ગઈ a કોણ થઈ ગયું ધન પૂર્ણાંક સંખ્યા b આપણી પાસે નથી તો b ક્યાંથી મેળવવાનું 2q સ્વરૂપમાં હોય q રહ્યો એ કયા સ્વરૂપમાં છે 2q સ્વરૂપમાં તો 2q સ્વરૂપ છે એના આધારે q આરે જે ગુણાકારમાં હોય q આરે ગુણાકારમાં હોય કોણ હોય b હોય તો b બરાબર 2 કેટલા થશે 2 કારણ કે q સાથે જે ગુણાકારમાં છે તે અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક q માટે 2q + 1 એટલે એનો ભાગાકાર પણ 2 છે પણ સંખ્યા બદલાઈ જાય છે દાખલો સિમ્પલ છે બરોબર પણ થોડું અહીંયા બોર્ડ ઉપર ધ્યાન રાખો એટલે આવડી જશે શું કરવાનું છે આજે લખેલું છે એ જવાબ આપણો દાખલો અહીંથી શરૂ થાય તો આપણને એમ કીધું છે કોઈ પણ સાબિત કરો એટલે સાબિત કરવાનું છે દરેક યુગ્મ ધન પૂર્ણાંક સાબિત શું કરવાનું છે 2q સાબિત કરવાનું a બરાબર 2q આપણે સાબિત કરવાનું છે એટલે શેષ આપણને 0 મળતી હશે એવું આપણે સારું ધારી લઈએ બરોબર એવું આપણે સાબિત કરવાનું છે તો સાબિત કરવા માટે ધારો શું આપણને સંખ્યા કઈ આપી છે દરેક યુગ્મ ધન પૂર્ણાંક શું આપ્યું છે દરેક યુગ્મ ધન પૂર્ણાંક તો એના માટે આપણે શું ધારી લઈએ a ધારો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે a એટલે કે ધારો કે 2 4 6 8 10 12 આ યુગ્મ કહેવાય ધન કહેવાય પણ આ સંખ્યા ક્યાં સુધી છે કઈ લેવાની નક્કી નથી પણ મને એમ કીધું આખો સંખ્યાનો ગણ કઈ દો યુગ્મ તો યુગ્મ સંખ્યાનો ગણ મેં એને શું ધારી લીધો a એટલે 2 હોઈ શકે 4 હોઈ શકે 6 હોઈ શકે 8 હોઈ શકે કોઈ પણ યુગ્મ હોય બરોબર તો કોઈ પણ યુગ્મ સંખ્યાને કેટલા 2q સ્વરૂપમાં 2q સ્વરૂપ તો 2q સ્વરૂપથી આપણી પાસે શું હોય b તો અહીં 2q બરોબર એને યુક્લિડ ના પ્રમેય મુજબ પ્રમેય શું કહે છે કે a બરાબર bq + r
બરોબર જો q આને જે ગુણાકારમાં હોય શું હોય b તો આના મુજબ પ્રમેય મુજબ 2q બરોબર શું છે 2q માટે 2q હોવાથી b બરાબર શું કહેવાય 2 કેટલા મળે 2 અને r આપણે મેળવવાનો શું મેળવવાનો છે r a બરાબર ધાર્યું b બરાબર 2 મેળા કેટલા મેળા 2 q આપણી પાસે છે q તેની કિંમત કોઈ છે નહીં આપણે એક સ્વરૂપ લેવાનું છે કે જે દરેક દાખલામાં ચાલે એવું આપણે મેળવવાનું છે ઓકે તો b બરાબર કેટલા મેળા 2 તો b બરાબર 2 કેમ ખબર પડી કારણ કે જે q સાથે ગુણાકારમાં છે તે આપણો b હોય અને એ આપણી સંખ્યા બરાબર તો આપણે હવે શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે તો a ને શેના વડે ભાગીએ bq બરાબર અને ભાગ કરતા શેષ શું મળે છે એ આપણે લખવાનું છે એટલે એ સંખ્યાને જો સમજો દરેક ધન પૂર્ણાંક યુગ્મ સંખ્યા a કઈ સંખ્યા a કારણ કે આપણે એને શું ધારી છે a ને 2 વડે ભાગતા કેટલા વડે ભાગતા 2 વડે ભાગતા શેષ શું મળે છે શેષ એ આપણે નક્કી કરવાનું છે ધારો કે 2 ને 2 વડે ભાગો 2 કા 2 તો શેષ 0 4 ને 2 વડે ભાગો 2 2 4 શેષ 0 10 ને ભાગો 12 ને ભાગો કોઈ પણ બેકી સંખ્યાને ભાગો તો શેષ શું મળે 0 આટલી ખબર પડે તો મને એવું જ કીધું કે દરેક ધન પૂર્ણાંક યુગ્મ સંખ્યા તો આપણે ધન પૂર્ણાંક યુગ્મ સંખ્યાને કેટલા વડે ભાગતા 2 વડે ભાગતા શેષ 0 મળે છે કેટલી મળે છે 0 માટે r ની કિંમત મળી ગઈ માટે r બરાબર 0 r બરાબર 0 b બરાબર 2 a ની કિંમત આપણી પાસે છે તો આપણે લખશું યુક્લિડ ના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ શું થાય a બરાબર bq r થાય તો જ્યાં a ની કિંમત આપણે એ એના રાખશું કારણ કે a કોણ છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા કેવી યુગ્મ b શું છે b આપણો 2 છે એટલે 2q થઈ ગયા શેષ શું મળી 0 તો માટે a બરાબર 2q થઈ ગયું સાબિત શું આવ્યું a બરાબર 2q ખાલી 0 શેષ મેળવવાનો ઈ આપેલી છે દાખલામાં જવાબ આપ્યો ગોતવા એમ જવાનું બરોબર હવે જો અયુગ્મ હશે અયુગ્મ એટલે કે 1 3 5 7 9 11 આને અયુગ્મ કહેવાય અયુગ્મ સંખ્યાને તમે ભાગાકાર કરશો ધારો કે 5 ને ભાગો 2 વડે કેટલા વડે 2 વડે તો 2 કરીને અરે સોરી 2 2 4 કેટલી શેષ મળી 1 એટલે ભાઈ મોટી વેલ્યુ ભાગવાનો નાની હોય તો ભાગી લો આપણે જેને 2 વડે ભાગીએ કરતી હોય એવી જ લેવાની ભાઈ 3 લીધી 5 લો 7 લો કોઈ પણ સંખ્યા લેશો તો શેષ હંમેશા કેવી મળશે 1 કેવી મળશે 1 તો આપણે આમાં ખાલી શેષ યાદ રાખવાની છે કે જે 9મા ધોરણમાં શેષ પ્રમેય ભણ્યા ને એના જેવું જ છે ભાગાકાર કરવાનો શેષ મેળવવાનો શું મેળવવાની શેષ તો આનો જે બીજો વસ્તુ છે એમાં આપણે લખી રાખો તો ધારો કે જો કે ગણતરી કરવાની જરૂર નથી ગણતરી કરવાની પણ જરૂર નથી શું કરવાનું ધારો કે દરેક અયુગ્મ સંખ્યા બરાબર 1 શું થાય 1 દરેક અયુગ્મ સંખ્યાને આપણે શું ધારી લીધી 1 બરોબર b આપણને ખબર પડી જાય 2q સ્વરૂપ છે એટલે આપણને એના ઉપરથી b મળી જાય કેટલો મળે b બરાબર 2 કેટલા મળે 2 બરોબર 2q સ્વરૂપમાં b બરાબર કેટલા આવશે 2 કારણ કે જે સાબિત કરવા આપ્યું છે એ જ આપણે જોવાનું છે અહીંયા 2q નહીં હોય અહીંયા 2q + 1 હશે સાબિત છે તો q વાળે જે ગુણાકારમાં હોય શું હોય આપણો b મળી ગયો તો પછી શું કરશું તો લખશું દરેક અયુગ્મ સંખ્યા a ને 2 વડે શું કરતા 2 વડે ભાગતા ભાઈ દરેક સંખ્યાની વાત છે એકની નથી એટલે આપણે દરેક સંખ્યામાં લાગે એવું સમીકરણ બનાવવાનું છે બરોબર આ જે જવાબ આવે છે દરેક સંખ્યામાં લાગે બરોબર એમાં શેષ 0 જ મળે તો ભાગતા અહીં શેષ 1 મળે કેટલી મળે છે 1
કારણ કે યુગ્મ સંખ્યામાં શેષ કેટલી મળે કે માટે r બરાબર 1 r બરાબર 1 b બરાબર 2 બરોબર તો લખીએ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ a બરાબર bq r બધાની કિંમત મૂકી દો a ની કિંમત 1 છે b ની કિંમત 2 છે અહીંયા q છે r ની કિંમત 1 છે અને આ સાબિત કરવાનું આવી ગયું લખશું જ્ઞાન r બરાબર 1 બરોબર પૂરો દાખલો અહીંયા સુધી રાખીએ બીજું આપણે પછી જોઈશું